પ્રદર્શન આપી રહ્યા છે. બજાજ ઓટો પર નજર કરો 3% મૂવ છે. એ સિવાય હીરો મોટોકોર્પ લગભગ 4% ઉપર છે. આઈશર મોટર્સની અંદર 1% ઉછાળો છે. ઇનફેક્ટ પાછલા અમુક દિવસો દરમિયાન જે ઓટો નંબર્સ આપણે પાછા મહિનાના આવતા જોયા છે એને લઈને પણ થોડું ઘણું રિએક્શન બન્યું છે. અમુક રિઝલ્ટની પહેલા કાઉન્ટર્સ થોડુંક એન્ટિસિપેશનમાં પોઝિટિવ દેખાઈ રહ્યા છે. આ બધા મુદ્દાઓ વિશે આપણી સાથે વાતચીત કરવા રિલાયન્સ સિક્યોરિટીઝના હેડ ઓફ રિસર્ચ મિતુલ શાહ જોડાઈ ચૂક્યા છે. મિતુલ, હાય. સૌથી પહેલા તો વેરી ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપણું શો ઉપર. કેવી રીતે આ ઓટો નંબર્સને તમે એનાલાઇઝ કર્યા છે? જનરલી જે 1 થી 2 મહિના ઓનવર્ડ્સનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે આપણે, ટ્રેક્ટર વેચાણની અંદર થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે, બટ એની સામે બાકી એના બધા જે સેગમેન્ટ્સ છે એની અંદર સ્લાઇટલી સ્લગિશ ટોન દેખાઈ રહ્યો છે. તમારું એનાલિસિસ શું કહે છે? એનાથી શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન અદિતિ. આપણે છેલ્લા 2-4 મહિનાના નંબર્સની વાત કરીએ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં, તો હમણાં સુધી ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સારો ગ્રોથ હતો, પણ આ મહિનામાં એ નંબર પણ ડિસઅપોઇન્ટિંગ આવ્યા છે. એઝ વી ઓલ નો, લાસ્ટ યર એપ્રિલ કમ્પ્લીટ વોશઆઉટ હતું, કમ્પ્લીટ લોકડાઉન હતું, એટલે ડોમેસ્ટિક નંબર મોસ્ટ ઓફ કંપનીઝના ક્લોઝ ટુ ઝીરો અથવા નેગ્લિજિબલ હતા. એને કારણે વાય કમ્પેરિઝન ઇઝ નોટ મિનિંગફુલ એટ પ્રેઝન્ટ. તે માટે અમે મંથ ઓન મંથ કમ્પેરિઝન આ મહિનાના એનાલિસિસ માટે કરીએ તો મોટાભાગની કંપનીઓએ મંથ ઓન મંથ બેસિસ ઉપર ડબલ ડિજિટ ડિક્લાઇન આપ્યો છે, એક્સેપ્ટ બજાજ ઓટો જેવી કંપની. એટલે જે પ્રોબ્લેમ છે ડોમેસ્ટિક માર્કેટમાં એક્રોસ સેગમેન્ટ્સ છે, ઘણા ડીલર્સ બંધ થઈ ગયા છે લોકડાઉનના હિસાબે. ઘણા જ સ્ટેટ્સમાં ઓલરેડી માર્ચના એન્ડથી લોકડાઉન સ્ટાર્ટ થયું હતું, જેવું કે મહારાષ્ટ્ર. એપ્રિલમાં હજી વધુ બીજા 2-5 સ્ટેટ્સમાં લોકડાઉન સ્ટાર્ટ થયું, કર્ફ્યુ સ્ટાર્ટ થયું. એને કારણે મુવમેન્ટ્સ ખૂબ જ ઓછી હોવાથી ડિક્લાઇન આવ્યો છે. જ્યારે કંપની બજાજ ઓટો અથવા ટીવીએસ મોટર, જેમનું એક્સપોર્ટ પરફોર્મન્સ ખૂબ જ સ્ટ્રોંગ છે અને ઓવરઓલ એક્સપોર્ટ કોન્ટ્રીબ્યુશન પણ સાઇઝેબલ છે, તો એ કંપનીઓએ ખૂબ જ સારા પરિણામ બતાવ્યા છે આ મહિનાના નંબર્સમાં. જેમાંની એક બજાજ ઓટો ડેફિનેટલી એનો મંથ ઓન મંથ ગ્રોથ આવ્યો છે 5% કમ્પેર ટુ ઓલ અધર કંપનીઝ રિપોર્ટિંગ ડબલ ડિજિટ ડિક્લાઇન, અને એ સ્ટોક પ્રાઇસમાં પણ દેખાઈ આવે છે. સેગમેન્ટ વાઇઝ વાત કરીએ તો ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીએ બહુ મોટા લેવલનો મંથ ઓન મંથ ડિક્લાઇન, રફલી 35% જેવો ડિક્લાઇન આપ્યો છે. પેસેન્જર વેહિકલ રિલેટિવલી સારું પરફોર્મ કર્યું છે, ક્લોઝ ટુ ડબલ ડિજિટ લાઈક 9-10%ની વચ્ચેનો ડિક્લાઇન દેખાઈ રહ્યો છે એમાં એપ્રિલ નંબર્સમાં. કોમર્શિયલ વેહિકલ પણ લગભગ 50-60% ડિક્લાઇન થયા છે મંથ ઓન મંથ બેસિસ પર. અને ટ્રેક્ટર સરપ્રાઇઝિંગલી જે લાસ્ટ મંથ સુધી વાય અને મંથ ઓન મંથ ગ્રો કરતું હતું એમાં પણ 25-26% જેવો મંથ ઓન મંથ ડિક્લાઇન આવ્યો છે. એટલે આ બધામાં રિલેટિવલી પેસેન્જર વેહિકલ ઇઝ એ આઉટ પરફોર્મર. અને કંપની વાઇઝ વાત કરીએ તો જે કંપનીનો એક્સપોર્ટ એક્સપોઝર બહુ હાઈ છે, જેમાંની એક બજાજ ઓટો છે અને બીજા નંબરે ટીવીએસ છે, દે આર ઓલ્સો રિલેટિવલી બેટર પરફોર્મર. અને બીજી એન્સિલરી કંપની પણ જેનું ઓવરસીઝ એક્સપોઝર મોર દેન 50% હોય, તેમાંની એક ભારત ફોર્જ છે, જેને પણ આ સ્લોડાઉન કે સેકન્ડ વેવ કોવિડનો ઇમ્પેક્ટ પ્રમાણમાં ખૂબ જ ઓછો થયો છે. ઓકે, બિલકુલ. અને એકચ્યુઅલી સેકન્ડ વેવના જે ઇમ્પેક્ટને લઈને આપણે થોડા ઘણા શટડાઉન્સ જોયા છે, એનું પણ થોડુંક ઇફેક્ટ આવતા જોઈશું આપણે આવનાર સમયની અંદર જે રિઝલ્ટ આવશે એમાં. ઓકે, જેટલી બી ઓટો કંપનીઝના અત્યાર સુધીના આપણે ફિનાન્શિયલ રિઝલ્ટ પાછલા વર્ષના આવતા જોઈ ચૂક્યા છીએ, એના લિસ્ટમાં તમારા કયા મોખરે આવતી દેખાઈ રહી છે કંપનીઝ? બજાજ ઓટોની તો તમે વાત કરી, એક્સપોઝર વધારે સારું છે તો ત્યાંથી એક સારું પરફોર્મન્સ રહ્યું. ઓટો નંબર્સ મહિના દરમિયાન પણ સારા હતા, તો એ સિલેક્ટિવલી વધારે સારું પરફોર્મ અત્યારે પણ કરી જ રહી છે. તમારા મતે કેવી રીતે આને લિસ્ટ કરવું જોઈએ? ટોપ 3 કોન્ટ્રીબ્યુટર્સની વાત કરવા જઈએ તો ઇન્વેસ્ટર્સે ક્યાં ધ્યાન વધારે રાખવું? હજી સુધી જેટલા પરિણામો જાહેર થયા છે FY21ના Q4 નંબર્સની સાથે, એમાં જે રીતે આપણે ડિસ્કસ કર્યું, એક્સપોર્ટના ડિપેન્ડન્સ વાળી કંપનીઓ જે છે એના પરિણામ રિલેટિવલી ઘણા સારા આવ્યા છે કમ્પેર ટુ ડોમેસ્ટિક ડિપેન્ડન્સ વાળી કંપની. જેમ કે મારુતિનું પરિણામ ખૂબ નબળું હતું, એની કમ્પેરિઝનમાં ટીવીએસનું પરિણામ ખૂબ જ સ્ટ્રોંગ આવ્યું છે. બજાજના પણ નંબર્સ ઘણા સારા હતા, કારણ કે એક્સપોર્ટનો એક્સપોઝર બી વધી રહ્યો છે, વોલ્યુમ ગ્રોથ પણ આવી રહ્યો છે, પણ તેની સાથે જ
કરન્સી ઇઝ ઓલ્સો ફેવરેબલ અને પ્રાઇઝિંગ પાવર થોડો ડિસેન્ટ છે કમ્પેર ટુ ડોમેસ્ટિક, જ્યાં કોમ્પિટિટિવ સિચ્યુએશન ઇઝ હીટિંગ અપ એન્ડ margin pressure is more in domestic market for all the companies including two wheeler company. પણ આ પાછળના પરિણામ હતા. આગળની વાત કરીએ તો જે કોવિડ સેકન્ડ વેવનો ઇમ્પેક્ટ આ વખતે રૂરલમાં પણ ખૂબ ડીપ થઈ ચૂક્યો છે. પેનેટ્રેશન ઇઝ વેરી હાઈ અને નાના ગામડાઓમાં પણ કોવિડ ઇમ્પેક્ટને કારણે ગામના મુખિયાઓ, સરપંચ વગેરે લોકોએ બોર્ડર સીલ કરી નાખી છે, એટલે એની ઇફેક્ટ ડીલર્સ અને ટ્રાન્સપોર્ટેશન પર પણ ખૂબ મોટા પ્રમાણમાં દેખાઈ રહી છે. એટલે અમારા ચેનલ ચેક પ્રમાણે પાછળના 15-20 દિવસ જે એપ્રિલ મહિનાના હતા એમાં સેલ્સ બહુ હેવી ડિજિટ સાથે નીચે આવ્યું છે. રફલી મોર દેન 50% ડિક્લાઇન રિટેલ સેલ્સમાં થયો છે. તેને કારણે પણ આવતા 2-3 મહિના ડોમેસ્ટિક કંપનીઓ ઉપર વોલ્યુમ અને માર્જિન પ્રેશર રહેશે. જ્યારે કંપની જેનું ડિપેન્ડન્સ એક્સપોર્ટ પર વધારે છે એમાં બજાજ ઓટોને પણ અમે ગણાવશું, ટીવીએસ મોટર્સને પણ, અને ભારત ફોર્જ કે જે એક એવી કંપની છે જેનો ડોમેસ્ટિકમાં પણ ડિપેન્ડન્સ હાઈ ગ્રોથ સેગમેન્ટ જેમ કે એમએચસીવી છે એના ઉપર છે, ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ પર છે. આઈઆઈપી નંબર્સ થોડા પ્રમાણમાં સારા આવી રહ્યા છે, જીએસટી કલેક્શન, અને ઓવરસીઝ બિઝનેસમાં ક્લાસ 8 ટ્રક જે છે નોર્થ અમેરિકાના એના પણ નંબર્સ ખૂબ જ સારા આવ્યા છે. આ બધા જે ડ્રાઇવિંગ ફોર્સ છે ભારત ફોર્જ માટે એને ધ્યાનમાં રાખીને આ 3 કંપની ટોપ 3માં અમે ગણાવશું, ભારત ફોર્જ, બજાજ ઓટો અને ટીવીએસ મોટર એટ ધીસ જંક્ચર. ઓકે, બિલકુલ.